હેલો ગાઈઝ, હું છું ઉપર સસ્ત્યા. મારે જવાનું હતું ફેરવા મારવા, એટલા માટે હું ઘરે આવ્યો છું. અને અમે નીકળી ગયા છે પણસોલી વસાહત જવા માટે. અમે પહોંચી ગયા છીએ વેગા ચોકડી. રાઉન્ડ ફરીને જઈશું અમે બ્રિજ પર. આને કીધું કે ઓલા આવું છે, તો કીધું હા તો ચાલે ખાય ખા. પછી નીકળી ગયા અમે ખાય ખા. અમે પહોંચવા આવ્યા છે પણસોલી વસાહતમાં. હવે અમે અંદર એન્ટર થશું. અમે ત્યાં પહોંચ્યા, થોડીક વાર બેઠા, પછી અમે ભેંસ ફરવાનું ચાલુ કરી દીધું. ભેંસ તો ચડતી નથી પણ એની જાતે જ ચડી ગઈ, કંઈ મથવા ના પડ્યું. ચારો બાળો નાખી દો અને અમે નીકળી જઈએ પછી વહેલા. પછી અમે થોડીક વારમાં જ નીકળી પડ્યા ઘર તરફ. બધી ગાડી આવતી હતી ખાય ખા, અમે પણ જતા હતા ખાય ખા. એટલે મેં કીધું લાવ મને વિડીયો ઉતારવા દે, એમ કરીને મેં મારી સામે કેમેરો કરી દીધો. પછી થોડીક વારમાં વેગા બ્રિજ સરિતા ફાટક અમે ચડી ગયા અને નીચે પાછા ઉતરવા પણ લાગ્યા. આ બધું દેખાય તે ડભોઈ છે. અને ટૂંક સમયમાં અમે પાછા સિંહ ચોકડીએ પહોંચી જઈશું. સિંહ ચોકડી પહોંચી ગયા એટલે અમે વાળી દીધી અમારા ગામ તરફ. અમારી ગાડીમાં ભેંસ ફરેલી હતી એટલે વાંધો તો, સામે પોલીસ ચોકી હતી પણ કશો વાંધો નહીં, અમે નીકળી ગયા. પછી થોડીક વારમાં બ્રિજ આવશે, ત્યાંથી 60માં રહીને અમે જશું વસાહતમાં. અહીં તો સચિનભાઈની ગાડી પણ આવી ગઈ સામે. હવે બ્રિજ આવી ગયો, 60માં રહીને જાય છે. અમે ખાઈએ ખા ફટાફટ જઈએ છે દોડ લગાવીને. અહીંથી અંદર નાખી દેવાનું, પછી અમારી વસાહત આવી જશે. અમે વેરા માતા વસાહતમાં પહોંચી ગયા એટલે આગળ મારા ભાઈઓ ઊભા હતા ગાડી લઈને. અમે પહોંચી ગયા એટલે અમે ભેંસ ઉતારવાનું કામ ચાલુ કરી દીધું અને ઉતારી પણ પાડી. નવરી બજાર કશું કામ કરવા નહીં લાગતા, બેઠા બેઠા જોયા કરે છે. અને અમે કરી દીધો સામે બાજુ કેમેરો. એ તો મારા ભાઈઓ પણ ઊભા હતા. ફરી મળીએ બીજા બ્લોગમાં. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કોમેન્ટ.